વાત રાજકોટની કરીએ, જ્યાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને સિવિલના ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલાને લઈને રોષ વ્યક્ત કરાયો છે. તો સાથે દર્દીના પરિવારજને ડોક્ટરને માર મારતા રોષ જોવા મળી રહ્યો છે અને હુમલાખોરની ધરપકડ ન થતા ડોક્ટરોનો વિરોધ જોવા મળ્યો. જ્યાં પોલીસ આરોપીની ધરપકડ કરે તેવી તબીબોની માંગ છે. ઉલ્લેખનીય છે કે જયદીપ ચાવડા નામનો વ્યક્તિ સિવિલમાં પોતાનું બ્લડ આપવા માટે આવ્યો હતો અને સ્થળ પર ડોક્ટર સાથે રકઝક થયા બાદ બંને વચ્ચે મારામારી થઈ હતી. તો સિવિલ હોસ્પિટલના ડોક્ટરો જે હડતાલ પર ઉતર્યા છે તેના દ્રશ્યો સામે આવ્યા અને બેનર્સ અને પોસ્ટર્સ લઈ અને વિરોધ નોંધાવી રહ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા છે. ઋષિ, સિવિલના ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલાને ત્યારબાદ હવે વિરોધ જોવા મળી રહ્યો છે. શું વિગતો આ ઘટનાને લઈ? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પાર્થ પંડ્યા પર હુમલાની ઘટના સામે આવી હતી અને તે પ્રકરણમાં આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ ડોક્ટર્સ અત્યારે હડતાલ પર ઉતર્યા છે. તેઓની માંગ છે કે હુમલો કરનાર જે જયદીપ ચાવડા છે તેની તાત્કાલિક રાહે ધરપકડ કરવામાં આવે અને તેનું સિવિલ હોસ્પિટલમાં જ સરઘસ કાઢવામાં આવે. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ પરની ઘટના એક જાણે સામાન્ય બની ગઈ હોય, પરંતુ આ જે ઘટના બની છે તે સમગ્ર ઘટના મામલે જયદીપ ચાવડા અને જે આ ડોક્ટર છે બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી અને બંને એકબીજા ઉપર જીવલેણ હુમલા પણ કર્યા હતા. હાલ તો અત્યારે જયદીપ ચાવડા ઉપર ફરિયાદ નોંધાઈ છે અને જયદીપ હજુ ફરાર છે, ત્યારે જયદીપને તાત્કાલિક રાહે પકડવા માટે ડોક્ટર્સ માંગ કરી રહ્યા છે. જી આભાર ઋષિ, માહિતી સાથે જોડા બદલ.